વડોદરા સમા ઈસ્ટ ઝોન સોસાયટી પ્રગતિ મંડળ ચાણક્ય સમિતિ સમા વડોદરા તથા સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન અયપ્પા ગ્રાઉન્ડ સભા ખાતે યોજવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા 100 વર્ષ શતાબ્દી નિમિત્તે સમારોહમાં શહેરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન સમા ઈસ્ટ ઝોન સોસાયટી પ્રગતિ મંડળ ચાણક્ય સમિતિ સમા વડોદરા તથા સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન અયપ્પા ગ્રાઉન્ડ સમા ખાતે યોજવામાં આવ્યો હતો। વિરાટ હિન્દુ સંમેલન હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે અંતર્ગત હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક રૂપે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। राष्ट्रीय स्वयं संघना 100 वर्ष पूर्ण थाय छे तेना अनुलक्षीने चाणक्य समिति तथा समाज जोन सोसायटी प्रगति मंडल द्वारा आज विराट हिंदू सम्मेलन आयोजन करवामां आवेल छे। विराट हिंदू सम्मेलन आयोजन एटला माटे करवामां आवे छे के समाजने एकत्रित करवो, ऊंच नीचनो भेदभाव दूर करवो तथा समाजमां एक एकता आवे अने बधा हळी मळीने भारतना उन्नति माटे काम करे तेनो एक नम्र प्रयास छे। बधा भेगा थाय, छोकराओने एनो ज्ञान मळे, वडीलो बी एमां जोड़ाय अने भारतने जे अत्यारे नरेंद्र मोदी साहेब जे भारतने दुनियाभरमां अत्यारे नंबर 1 बनाववा प्रयत्नशील छे तेमां आप सर्वेनो साथ सहकारथी खूब ज मेहनत करीने आपणा देशने उन्नत शिखर पर लई जईए तेना माटेनो आ एक नम्र प्रयास छे। राजेश भाई नवनीतलाल दाणे खजानची श्री समाज जोन सोसायटी प्रगति मंडल तथा महारुजा रोमन सेवा संस्थान ट्रस्टी उपनिषद सनातन धर्म विषय અને હિન્દુસ્તાન વિશે ઉપનિષદ એમ કે છે કે ભારતની ધરા પર સિંધુ થી લઈને કન્યાકુમારીનો વિસ્તૃત વિસ્તાર ભારત ભૂમિનો છે, પવિત્ર ભૂમિનો છે, પાવન ભૂમિનો છે, પિતૃ ભૂમિનો છે અને હિન્દુ જ્યાંથી સિંધુ શરૂઆત થઈ ત્યાંથી હિન્દુની શરૂઆત થઈ છે। જ્યારથી હિન્દુ છે ત્યાંથી સિંધુ છે, સિંધુ છે ત્યાંથી હિન્દુ છે, અરસપરસ છે। પરંતુ ખાસ કરીને સનાતન ધર્મ સાથે હિન્દુ તત્વ સાથે એકતાની વાત જોડાયેલી છે। કોઈ ખંડની અખંડની વાત નથી, કારણ કે ભારતની ભૂમિ પર જેટલા પણ રહેનાર એ ખરેખર હિન્દુસ્તાનના રહેનાર બધા હિન્દુ છે। ભલે કોઈ પ્રાંતમાં રહેતા હોય પણ હિન્દુની ધરાની હવા, હિન્દુની ધરાનો અન્ન અને હિન્દુ ધરાનું પાણી જો રહેતા હોય અને આપણી ઓળખ જ્યારે આપતા હોય तो कहता है कि भारत की जगह आप हिंदुस्तान की व्यक्तिगत ओळख आपવાની વાત કરતા હોય तो આપણે એના માટે અપ્રમાણિકતા છે। પ્રમાણિકતા એ છે કે જે ધરાનું આપણે અન્ન લઈએ છીએ, જે ધરાનું પાણી લઈએ છીએ એ ખરેખર હિન્દુસ્તાનનું છે। હરની શિબિર મંજિર મારુતિ મંદિર હર્ષદગીરી ગોસ્વામી।